નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાંથી હાલ ઠંડીએ વિદાય લીધી છે, ત્યારે ગરમીની શરૂઆત પહેલા જ વરસાદી વિઘ્નએ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે હવામાન વિભાગે કરેલ આગાહી ખેડૂતોને થોડી રાહત અપાવનારી છે। હવામાન વિભાગે આગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। સામાન્યથી ઊંચું તાપમાન નોંધાતા ગરમીની અસર વર્તાશે। और जो हमारा मैक्सिमम तापमान है अगले 24 घंटा तक इसका एनएलसी कैटेगरी में रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा उच्चतम तापमान में, और उसके आगे ग्रेजुअल फॉल रहेगा, फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगा। जो बढ़तर था 2 से 3 डिग्री सेंटीग्रेड उसके फिर आगे फॉल हो जाएगा, ग्रेजुअल फॉल रहेगा। और जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड नेक्स्ट 48 आवर में, अगले 48 घंटा में इसमें राइज रहेगा। જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે 8 ફેબ્રુઆરીએ કડવા પાટીદાર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પુરુષોત્તમ રૂપાલાએ સંભાળ્યું હતું। આ પ્રસંગે જયરામ બાપાએ સમાજ વ્યસન મુક્ત બને અને મહિલાઓ ફેશન મુક્ત રહે તે અંગે ટકોર કરી હતી। તેમણે સમાજમાં વધતા છૂટાછેડાના દૂષણને દૂર કરી છૂટાછેડા ન થાય તેવો સંકલ્પ લેવાની અપીલ કરી। સાંસદ રૂપાલાએ બાળકોના સંસ્કાર અને ઉછેરમાં માતા પિતાએ પૂરતો સમય આપવો જરૂરી હોવાનું જણાવ્યું હતું। परिवार जे हालतो होय माताओने मंच पर बोलावीने एनु सन्मान करवाना कार्यक्रमों राखो। हवे करवुं ज पड़शे, कारण के घटतुं जाय छे, छे ज नहीं, पण छे ज नहीं एटले बंध नथी थई गयुं। मने राजकोटमां घणा परिवार एवा मळ्या छे जे खूब सुखी छे छतां संयुक्त परिवारमां रहे छे, आजे पण रहे छे। ए परिवार ई संयुक्त केम हाले? तो अहींया दोरा उपर दोरो न मूकवा वाळुं घरमां कोक होय એટલે હાલે। न्या एवी कोक जोगमाया होय कि चिंती ई करी ज नाखती होय। कोई पण काम होय बीजाने न चिंते, पोते करे। आखुं घरे जमी लीधुं पछी जमे, आखुं घर हुई गयुं पछी हुवे, आखुं घर जागे एनी पहेला जागे। एवी जोगमाया जेना घरमां होय न्या संयुक्त कुटुंब हाले। અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે પીએસએલ હોલ્ડર કંપની વિરુદ્ધ ખેડૂતોમાં રોષ ઉગ્ર બન્યો છે। રાજુલા તાલુકાના રામપરા આસપાસના ખેડૂતોએ 1992માં ઉદ્યોગ સ્થાપના અને રોજગારી આપવાની શરતે જમીન વેચાણ કરી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ મોટાભાગની જમીન પર કબજો મેળવી લીધો છે, પરંતુ યોગ્ય વળતર ચૂકવ્યું નથી। આ મામલે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે। બીજી તરફ કંપનીએ ઉદ્યોગ સ્થાપી રોજગારી ઊભી કરવાનો પ્લાન હોવાનો દાવો કર્યો છે। हाल अमोए रामपरा मुकामे कंपनी जगह में कोईपण शख्सों अणबनाव न बने ते हेतुथी कायदेसर कार्यवाही करी पोलीस प्रोटेक्शन की मांगणी करी डेवलपमेंटનું काम तमाम सरकारी आधारों साथे राखी करेल छे। जेनुं एकमात्र कारण ए छे के अगाऊ आजूबाजू कंपनी में डेवलपमेंट समये अमुक लोको द्वारा अड़चणों ઊભી કરી માહોલ બગાડવાનો પ્રયત્ન કરેલ હોય તે ન થાય તેના માટે અમોએ પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે માંગેલ છે। ખેડામાં સમાજને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામની આ ઘટના સામે આવી। ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી ઉપર ચિતલાવ પ્રાથમિક શાળાના શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે। ડાકોર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલ છે। બીએનએસ કલમ 64(2), 65(1), 75(2), 351(2), પોક્સો 5F અને 612 મુજબ એ ફરિયાદના કામે હકીકત એવી છે કે ઠાસરા તાલુકાના એક ગામમાં શિક્ષકની નોકરી કરતા શિક્ષકે ધોરણ 8માં ભણતી બાળકીની સાથે દુષ્કર્મ કરેલ છે અને એના ફોટા પાડી લઈ એને બ્લેકમેલ કરેલ છે, જે બાબતેનો ગુનો રજીસ્ટર થયેલ છે।
જૂનાગઢ મનપાના બજેટ બોર્ડમાં હંગામો થયો હતો. બજેટ બોર્ડમાં ખુદ મેયર જ ગેરહાજર રહેતા ભારે હોબાળો કરવામાં આવ્યો. ત્યારે શાસક પક્ષ દ્વારા નાદુરસ્ત તબિયતને કારણે મેયર રજા પર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ વેરા વધારો કરતા વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો તો ગત બજેટના મોટાભાગના કામ જ ન થયા હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. ફૂટપાથ પરના પેવર બ્લોકો સારા હોવા છતાં બદલાતા ન હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. નવી ડિઝાઇનના પેવર બ્લોકો નાખતા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પેવર બ્લોક ભ્રષ્ટાચારનું સૌથી મોટું સાધન બન્યું છે. કમાવાનું સાધન થઈ ગયું છે. પ્રજાના પૈસાનો, વેરાના પૈસાનો બિલકુલ વ્યય થઈ રહ્યો છે. સારા ને સારા પેવર બ્લોક ઉખાડી નાખવાના, બીજા લગાવી દેવાના. એક જગ્યાએ 5% અબાઉમાં ટેન્ડર ગયું હોય, એક જગ્યાએ 18% અબાઉમાં ગયું હોય અને 18% સેમ ક્વોલિટી હોય. બે ઝોનમાં જુદો ભાવ હોય, પ્રોજેક્ટમાં જુદો ભાવ હોય, આવી રીતે લગાવવાના અને 18% વધારે વાળાને જ કામ આપ્યા કરવાનું. આ એક બહુ મોટું કૌભાંડ વડોદરામાં પેવર બ્લોકનું થઈ ગયું છે. ખરેખર પેવર બ્લોક જે આ જૂના પણ નીકળે છે, જૂના જો સાફ ને સારા જ હોય તો એને કાઢવાની જરૂર નથી, પણ નીચેની રેતી ખસી ગઈ હોય તો એને ફરી સેટ કરવાની જરૂર છે. એટલે લેબરની જ જરૂર છે કે ફરી નવેસરથી લેવલ મુજબ કરી દેવાના. રાજકોટ મેયરના ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે. સંત કબીર રોડ ઉપર મેયરના ગેરકાયદેસર બાંધકામ સામે મનપા દ્વારા 261 નોટિસ ફટકારવામાં આવી છે. મેયરના પતિ યોગ્ય ખુલાસો નહીં આપતા બાંધકામ દૂર કરવામાં આવશે. સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. મેયરના પતિ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામનું પ્રકરણ છે તે સામે આવ્યું હતું, તેને જ લઈને સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ. બાંધકામ સામે મનપા દ્વારા 261ની નોટિસ છે તે ફટકારવામાં આવી છે. નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. ખાસ જે બાંધકામના યોગ્ય પુરાવા આપવું એ પ્રકારની જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે. ત્યારે કહી શકાય કે હવે મેયર દ્વારા કઈ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તે પણ જોવાનું અતિ મહત્વનું રહેશે. જો મેયરના પતિ બાંધકામ મામલે યોગ્ય ખુલાસા નહીં કરે અથવા તો યોગ્ય ખુલાસા નહીં હોય તો મનપા 262ની એટલે કે ડિમોલિશનની નોટિસ છે તે આપશે અને જે દબાણ છે તે દૂર કરશે. સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનું નોટિસ પણ ક્યાંક ફટકારવામાં આવ્યું છે. ચોક્કસથી ગઈકાલે આ બાંધકામને લઈને જ એક જે વિવાદ છે તે સર્જાણો હતો. જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા આ બાંધકામને લઈને મેયરને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે ચોક્કસથી હવે મનપા દ્વારા આ બાંધકામ એટલે કે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી કરશે જોવાનું અતિ મહત્વનું રહેશે. ત્યારે સમગ્ર મામલે હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. પ્રોફેસર લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 23 તારીખથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. નદી કાંઠા પર આવેલા મકાનોના બાંધકામ દૂર કરાશે. ત્યારે સમગ્ર કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ડિમોલિશનને લગતી તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. આજે કાંઠા વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે, એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે ત્યાં એ રોડ પરના દબાણો એ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપને જણાવીએ કે એની માટે જે અન્ય ખાતાઓ સાથે જે અમારે ટાઈપ સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે પીજીવીસીએલ છે, તો પીજીવીસીએલ થી એમના લાઇટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય. સુરતના માતાબારે ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગોટીએ ટ્રાવેલ્સ માલિક પાસેથી બંદૂકની અણીએ 18 લાખ પડાવ્યા હતા. ત્યારે ફરિયાદીએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને ચિરાગ ગોટીનું ફરી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં ચિરાગ ગોટીને ફરીથી એક વખત વરઘોડા કાઢવામાં સામે દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરત શહેરની સરથાના વિસ્તારમાં જે ચિરાગ ગોટી છે એને ફરી એક વખત વરઘોડો કાઢવામાં આવ્યો છે કારણ છે કે એને કે અહીંયા પાછું સરથાના વિસ્તારમાં એના ઉપર FIR દાખલ થયું છે અને જે ફરિયાદી છે એના ભાગીદાર જ છે જે ફરિયાદી એને માર માર્યો હતો, જે વિડીયો વાયરલ થયો એ જ ગુનામાં સરથાના પોલીસને એ ફરિયાદ દાખલ કરવામાં આવ્યું હતું અને સરથાના પોલીસ એને તુલસીધામ સોસાયટીમાં લાવીને સરઘસ કાઢ્યું છે. તમે જોઈ શકો છો જે હિસાબે ચિરાગ ગોટીને જેટલી હકડી હતી એ હકડી આખી નીકળી ગઈ છે ને એનો ભાઈ 2 જણને અહીંયા લાવવામાં આવ્યો છે. એના હિસાબે વાત કરશું રૂપિયાની મેટર છે અને 5,000 બળજબરીથી કટાવી લીધા. ચિરાગ ગોટીને અહીંયા લાવવામાં આવ્યું છે. કેટલા ગુના રજીસ્ટર છે આ આરોપી વિરુદ્ધ ચિરાગ ગોટી? હાલ તો અમારે સરથાણામાં 1 ગુનો દાખલ છે. હેરાન કર્યો છે અને લોકોની હારે જે સિટિંગ કર્યા છે અને આજે પોલીસની કામગીરી ખૂબ સરસ થઈ રહી છે અને જે કર્મો એને કર્યા છે કાર્ય એની સજા આજે એને મળી રહી છે. એટલે હું પોલીસ અને આજના અર્થતંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું કે એને એની સજા મળી. જેણે ખોટા આરોપ લગાડીને મને માર મારેલ છે, જે આજ આ વિડીયો જોઈ રહ્યા છો એમાં હું ખુદ દેખાઉં છું અને એમને બસ એક જ કે તાલિબાની રીતે જે માર મારો એવો જ તાલિબાની અને માર મારવામાં આવે અને ગુસ્સીટોકનો કેસ લાગે અને ફાંસીની સજા મળે. તમને આના માટે માર્યું હતું, તમારું વિડીયો વાયરલ થયું હતું, તમને ઉડાઈને મારતો હતો. મારી ઉપર એને ખોટા આરોપ લગાડેલા કે તે ચોરી કરેલી છે અને મને ધંધામાં રાખવો નહોતો, એના માટે એને મને માર મારેલો છે. પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી, ફરિયાદીના ઘરે આવે, હથિયાર બતાવે, બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ, તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે. એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે. તપાસને ધર્મદંડ બોલાવવામાં આવ્યું છે અને પોલીસે તુલસીધામ સોસાયટીમાં ચિરાગ ગોટીને એના ભાઈને લઈને આવ્યા છે. બતાવી દઈએ કે અહીંયાને રહીશો છે જે એનાથી કંટાળીને પોલીસ ફરિયાદ કર્યું હતું ને પછી હવે એના બીજા જે આરોપી છે જે એનો ભાઈ એને પણ લઈને અહીંયા પોલીસ આવી છે. દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગુજરાત એટીએસને વાપી દમણ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર રહેલા આ કેસના મુખ્ય આરોપી મેહુલ ઠાકોરને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. મેહુલ દરોડા સમયે ફરાર થઈ નેપાળ ભાગી ગયો હતો. લિક્વિડ જે ડ્રગ્સ બનાવવા માટે હતું એ સીઝ કરવામાં આવેલું. એનો વોન્ટેડ આરોપી મેહુલ ઠાકોર જે અગાઉ મર્ડરના ગુનામાં પકડાયેલો હતો અને એમાં જામીન ઉપર હતો, એમણે આ જગ્યા અને ફેક્ટરી લગાવવાનો મુખ્ય આરોપી હોય એ જે તે સમયે જ્યારે પોલીસે રેડ કરી ત્યારે ત્યાંથી ભાગી છૂટેલો અને ભાગીને એ નેપાળની અંદર છુપાયેલો હતો. બનાસકાંઠાના દિયોદરમાં 500 રૂપિયાના વહીવટમાં શિક્ષણ તંત્ર ભરાયું છે. સર્વિસ બુક ભરવા મુદ્દે 500 રૂપિયાની લેતી દેતીનો વિડીયો વાયરલ થયો હતો. શિક્ષકો પાસેથી રૂપિયા લઈ બુક ભરવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે ટીપીઓએ આ મુદ્દે પોતાનો બચાવ કરી શિક્ષણ સંઘ પર આંગળી ચીંધી છે. ત્યારે શિક્ષણ સંઘે પણ ઇનકાર કરી આ પ્રક્રિયા અને શિક્ષણ શાખાની ગણાવી હતી. બુક ભરવાનું આયોજન સંઘ ન કરી શકે, શિક્ષણ વિભાગ જ કરી શકે છે. જોકે ટીપીઓ અને શિક્ષક સંઘ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મુદ્દે સવાલ ઉભો થયો છે કે રૂપિયાની ઉઘરાણી કોણે કરી. વડાલી શહેરના ઈડર વડાલી હાઈવે પર સ્થિત એક ખાનગી સુપરમાર્ટમાં મહિલા સુરક્ષાના લીરે લીરા ઉડાતી ઘટના સામે આવી છે. સુપરમાર્ટમાં ફરજ બજાવતી એક યુવતીએ સુપરમાર્ટના માલિક પર છેડતી અને અભદ્ર વર્તન કરવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યુવતી છેલ્લા 6 મહિનાથી ખાનગી સુપરમાર્ટમાં નોકરી કરતી હતી, ત્યારે સુપરમાર્ટના માલિકે તેની મર્યાદા ઓળંગી છેડતી કરી હતી. એટલું જ નહીં, જ્યારે યુવતીએ આ બાબતનો વિરોધ કર્યો ત્યારે માલિકે તેને બરબાદ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે યુવતીના પરિવારજનોએ વડાલી પોલીસ સ્ટેશન લેખિત ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. FSSAIની ગાઈડલાઈન મુજબ અમદાવાદના મોટા અને જાણીતા ફરસાણના વેપારીઓ માટે ટીપીસી મશીન ફરજિયાતપણે વસાવવાની જોગવાઈ મંજૂર કરાઈ છે. આ એકમો ટીપીસી મશીન વસાવેલ તેલની ગુણવત્તા પણ માપશે. વપરાયેલ તેલ કેન્દ્ર સરકાર અધિકૃત 53 જેટલી એજન્સીને બાયોડીઝલ બનાવવા આપવાનું રહેશે, જે અંતર્ગત 42 જેટલા મોટા ફરસાણના વેપારીઓને ટોટલ
પોલર કાઉન્ટ મશીન ખરીદી લેવા જણાવવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધી 13 જેટલા એકમોએ આ મશીન વસાવી લીધા છે. જે રેસ્ટોરન્ટ દૈનિક 50 થી વધુ લીટરનું તેલ ખાદ્ય ઉપયોગ કરે છે તેઓએ ખાસ ફરજિયાત વસાવવાનું રહેશે અને એક રજિસ્ટર મેન્ટેન કરવાનું રહેશે. આ રજિસ્ટરમાં રોજનું બળેલું તેલનો રેકોર્ડ રાખવામાં આવશે. ગાઈડલાઈન એમ કહે છે કે જે યુનિટો 50 લીટરથી વધુ યુઝ ઓઇલ કરતા હોય તેઓ દ્વારા એન્શ્યોર ટીપીસી મશીન આપણે આ જે નક્કી કર્યું છે કે ભાઈ એમણે ટીપીસી મશીન જે ટોટલ પોલર કાઉન્ટ માપવાનું જે મશીન છે એ એમણે વસાવવાનું રહેશે અને દૈનિક એમણે રજિસ્ટર પણ નિભાવવાનું રહેશે કે જે ડેઇલી જે એમને યુઝ કર્યું છે ઓઇલ એમાંથી કેટલા લીટર ઓઇલ એમને છેલ્લે વપરાશના અંતે પડી રહ્યું છે અને જે વપરાશના અંતે પડી રહેલું હોય એ પાછું સિસ્ટમમાં ના આવે. આબુ રોડની માવલ ચેકપોસ્ટ પરથી ગાંજો ભરેલ કન્ટેનર ઝડપાયું છે. કન્ટેનરમાંથી 1 કરોડથી વધુની કિંમતનું ગાંજો ઝડપાયો હતો, જે નશીલા પદાર્થ વિરુદ્ધ રાજસ્થાન પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજે 204 કિલો ગાંજાનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો. ગાંજો ઓડિશાથી રાજકોટ લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બિહારના કન્ટેનર ચાલક દીપક જાદવની અટકાયત કરાઈ છે. ભરૂચ એસઓજીએ જંબુસરથી 2 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો છે. જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક મહિલા ફરાર છે. યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. એસઓજી પોલીસને 1,36,650ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા સલીમ આદમ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. ચાની કેટલી પર બેસવા મુદ્દે અગાઉ થયેલા ઝઘડાનો બદલો લેવા આરોપીઓએ હુમલો કર્યો હતો. આરોપી અરબાઝ અને તેના 2 સાથીદારો ચાની કેટલી પાસે આવી ફરિયાદી પર ગોળી ચલાવતા તેના જમણા પગમાં ઈજા પહોંચી હતી. બીજી ગોળી ચાની કેટલી તરફ ચલાવવામાં આવી હતી. ઘટના બાદ વેજલપુર પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને હાલ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. દીવાન પાર્લર છે ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી. આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાજ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી. બાકીના અજાણ્યા હતા, જેમાં વિજલપુર પોલીસે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે 3 આરોપીને પકડ્યા છે. એમાં મોહમ્મદ અરબાજ શોએબ કાસમ છે અને રિજવાન ઉર્ફે શેજાન કરીને આરોપી છે. એ ત્રણેય ધરપકડ કરી છે. અમદાવાદ મનપા દ્વારા યલો ફીવરની રસી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસી માટે શહેરના ઝોનમાં પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં 2 નવા સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. જે લોકો આફ્રિકાની મુસાફરી કરવા જઈ રહ્યા હોય તેવા લોકોને આ રસી આપવામાં આવે છે. ગત વર્ષે 9,900 લોકોને આ રસી આપવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય યલો ફીવરના સંક્રમણ સામે રક્ષણ પૂરું પાડવાનો છે. ગત વર્ષે લગભગ 9,900 જેટલા લોકોએ આ યલો ફીવરની રસી લઈ આફ્રિકા ખાતે ગયા હતા. પરિણામે દિન પ્રતિદિન જ્યારે આ સંખ્યા વધતી હોય અને જે રીતે સિટી 480 ચોરસ કિલોમીટર એરિયામાં વિસ્તરાયેલું છે, તો નગરજનોને એના ધક્કા ઓછા ખાવા પડે અને ઘર આગળ સુવિધા મળે એ માટે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ તો આગામી લગભગ એકાદ મહિનાની અંદર અમદાવાદ પશ્ચિમમાં તેનો લાભ મળશે અને તદ ઉપરાંત આવનાર સમયગાળા દરમિયાન પૂર્વ પટ્ટાની અંદર પણ યલો ફીવર સારવારની રસી આપવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે અનોખો અભિગમ અપનાવ્યો છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા ડિજિટલ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. QR કોડ સ્કેન કરીને વિદ્યાર્થી પોતાના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે શિક્ષણ વિભાગે અનોખો અભિગમ શરૂ કર્યો છે, જેના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા દૂર થઈ છે. જ્યારે શિક્ષણ વિભાગે પોલીસ, રિક્ષા એસોસિએશન અને એસટી વિભાગ સાથે પણ સંકલન કરીને વિદ્યાર્થીઓ માટે અદ્ભુત વ્યવસ્થા કરી છે.
બાળકો સરળતાથી યોગ્ય સમયે પોતાના પરીક્ષા સ્થળ ઉપર પહોંચી જાય એ માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે અત્રેના જિલ્લામાં ડિજિટલ રોડમેપ નામની એક પુસ્તિકા બનાવવામાં આવેલી છે કે જેના ઉપર ટચ કરવાથી QR કોડ દ્વારા સ્કેન કરવાથી જે ડિજિટલ ગૂગલ મેપ દ્વારા છે એ બાળકોને લાઈવ લોકેશન મળી જનાર છે। ઉપરાંત રિક્ષા એસોસિએશન તરફથી પણ જ્યાં બાળકોને જરૂર હોય ત્યાં રિસિપ્ટ બતાવીને બાળકોને ફ્રી ઓફ કોસ્ટ એમને પરીક્ષા સુધી મૂકી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। બનાસકાંઠા જિલ્લામાં 212 જેટલા HSC અને SSCના પરીક્ષાના કેન્દ્રો છે। આ તમામ કેન્દ્રો ઉપર પોલીસ તરફથી ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે। દરેક કેન્દ્ર દીઠ એક પુરુષ એક મહિલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રહેશે। આ તમામ જે પોલીસ છે તેઓ પાસે HMD રહેશે અને જે આવનાર વિદ્યાર્થી છે તે કોઈ બી પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ અંદર લઈ ન જાય તે માટે આ ચકાસણી થશે। આ બંદોબસ્તમાં બનાસકાંઠા જિલ્લામાંથી 450થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં પોલીસ અધિકારી અને કર્મચારી ફાળવવામાં આવનાર છે। ગાંધીનગરમાં ભાજપ સંગઠનની મહત્વની બેઠક મળી હતી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બજેટને લઈને મહત્વની વાત કરી હતી। ભારતના વિકાસ માટે વડાપ્રધાને વિકાસનો પાયો નાખ્યો હતો। ગત વર્ષ કરતા બજેટમાં 10.2% વધારો થયો છે। ટેક્સના ભારણ વગરનું આ બજેટ વિકાસલક્ષી છે। વિકાસની રાહ પર ગુજરાત છે તેનાથી વધુ જમ્પ સાથેનું બજેટ છે। ગુજરાતના લોકોનું માથાદીઠ આવક 3.1 લાખ છે। બજેટમાં ગરીબ અને શ્રમિક કલ્યાણનું ધ્યાન રાખવામાં આવ્યું છે। ગયા વર્ષ કરતા 10.2%ની સાઇઝનો આ વધારો થયો છે। મિત્રો, આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આવનારું આ બજેટ છે। પ્રગતિ અને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવશે। 3 દિવસની ગુજરાતની મુલાકાતે નીતિન નવીન આવવાના છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલથી 22 તારીખ સુધી નીતિન નવીન ગુજરાતની મુલાકાતે આવવાના છે। બપોરે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને મહત્વપૂર્ણ છે કે ભાજપના મોટા નેતાઓ તેમનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે। જે અમદાવાદમાં સાંસદો ધારાસભ્યો સાથે બેઠક કરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જિગ્નેશ મેવાણી પર ધારાસભ્યએ પ્રહારો કર્યા છે। સમાચાર સામે આવ્યા મનીષ વકીલ દ્વારા જિગ્નેશ મેવાણી પર આક્ષેપો કરવામાં આવ્યા છે, પ્રહાર કરવામાં આવ્યા છે। તો આ સમાચાર જેમાં ભાજપની સરકાર ભેદભાવ રાખે છે તેવા આક્ષેપ કરે છે મેવાણીને, ત્યારે જ લઈને મેવાણીને વળતું જવાબ આપવામાં આવ્યો। મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક મળે છે પરંતુ હાજર રહેતા નથી। જેમાં શબ્દો મુખ્યમંત્રી માટે વાપર્યા છે તે અશોભનીય છે। તો જિગ્નેશ મેવાણી પર ધારાસભ્ય મનીષા વકીલે પ્રહારો કર્યા છે। જિગ્નેશ મેવાણી પર ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા। તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો છે ભાજપની સરકાર ભેદભાવ રાખે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। જે જિગ્નેશભાઈ મેવાણીનો જે પ્રશ્ન હતો અને એ પ્રશ્નના જવાબમાં પણ પૂરતી માહિતી આપી હતી। સાથે સાથે જે એમનો આક્ષેપ હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવ રાખે છે, હું કહેવા માંગુ છું કે જિગ્નેશભાઈ મેવાણી જે પોતે ધારાસભ્ય હોવાથી અને જ્યારે પણ એટ્રોસિટીની બેઠક હોય છે એ કલેક્ટર કચેરી પણ ઉપસ્થિત નથી રહેતા। સાથે સાથે જ્યારે એ બેઠક દર 3 મહિને સચિવના અધ્યક્ષતામાં હોય છે અને દર 6 મહિને જે CM સાહેબના અધ્યક્ષતામાં હોય છે ત્યારે પણ ઉપસ્થિત રહેતા નથી। ત્યારે સમાજ માટેની જે વાત લઈને નીકળે છે તેમને બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી।
તો ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. તો સુરતના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનું આ નિવેદન સામે આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે સુરત ખાતેથી આ સમાચાર. ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. તો વિનોદ મોરડિયાનું આ નિવેદન સામે આવ્યું. ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાનું આ નિવેદન સામે આવ્યું છે. ત્યારે આપના ધારાસભ્યે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ટીપી સ્કીમ નિયમ મુજબ ટીપી કપાતમાં ચૂકવણું થતું નથી. તો આ નિવેદન સામે આવ્યું, જેમાં સંપાદન માટે સરકાર જંત્રીના આધારે અપાય છે વળતર અને ખોટો જવાબ લાગ્યો હોય તો કોર્ટમાં જવાબને પડકારે. તો આ નિવેદન સામે આવ્યું છે વિનુ મોરડિયાનું આ નિવેદન. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. તો ગોપાલ ઇટાલિયા પર હવે આક્ષેપ કરવામાં આવ્યા છે. આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ જે પ્રકારે આપણા મીડિયા મારફત કે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાવાળું જે નિવેદન આપ્યું છે, ગુજરાતના નિયમ પ્રમાણે ટીપી સ્કીમના નિયમ પ્રમાણે ટીપી કપાતની અંદર ક્યારેય ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ 1 રૂપિયો પણ ચૂક્યો આજ સુધીમાં નથી અને ચૂકવાતો પણ નથી. એટલે સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ટીપી કપાતની અંદર ચાહે 30%, 35% કે 40% કપાતની અંદર કોઈ ચૂકવણું થતું નથી. છતાં પણ એમણે એવું કીધું કે અમને ખોટો જવાબ આપવામાં આવ્યો. જો એમને ખોટો જવાબ લાગ્યો હોય અથવા તો નિયમ વિરુદ્ધમાં જો કોઈ ટીપી સ્કીમ ઉપર જો અમલ થતો હોય તો એમને અમારી પાર્ટી તરફથી ખુલ્લી ચેલેન્જ છે કે કોર્ટમાં એને પડકારે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.